दोस्तों, अगर आप चैनल पर नए हो और अगर चैनल को अभी तक सब्सक्राइब नहीं किया तो सब्सक्राइब कर बेल आइकन को जरूर दबा लें, जिसमें ऐसी ही इंटरेस्टिंग वीडियोस के अपडेट आपको मिलते रहे। तो खाली काल्पनिक वस्तु मारो ધ્યેય છે વ્યક્તિને મજબૂત કરવા, અને એટલે હું આટલા સેમિનાર કરું છું। બીજી સૌથી મોટી આપણી અંદર એક ઘર કરી ગઈ, ભગવાન બધાને પક્ષપાત કરે છે। આનું તો નસીબ પાવરફુલ છે, અમારું તો નસીબ જ ફૂટેલા છે। સાહેબ, નસીબ બસીબ નથી હોતું, સખત મહેનત હોય। ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે। એ હરિજન, પરમાર, બ્રાહ્મણ, મકવાણા, રજપૂત, વાણિયો, બ્રાહ્મણ 94% કોઈના માટે જુદી રીતે કામ કરતો નથી, બધા માટે સરખી રીતે કામ કરે છે। આઈ વિલ પ્રૂવ યુ। ભુજોડિયા પર્વત પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે, નીચે જાય કે ઉપર? ખાલી ખાલી હો, નીચે જ પડે। સોનિયા ગાંધી પડે, કેજરીવાલ પડે, અને એક ગલીમાંથી બે દેશી દારૂની થેલી મારીને આવે, ભાઈ શું છે, તે બી નીચે જ પડે ને। અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, નીચે આવે જ નહીં, અને કેજરીવાલ તો લટકી જ જાય। બાપુ 70 માંથી 67 સીટો યાર, અને દારૂડિયો 2 મિનિટમાં નીચે, એવું થાય? કેમ ના થાય? તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, એ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે। તમને દેખાય છે ગુરુત્વાકર્ષણનું બળ? તમે પડો એટલે ખેંચે, તમે સાહસ કરો ઈશ્વર તમને મદદ કરે, તમે સાહસ નથી કરતા એટલે મદદ નથી, તમે અહીંથી પડો એટલે નીચે જ ખેંચે, એમ તમે સાહસ કરો, તમે કશું ના કંઈક કરવા દોડો, એ તમને મદદ કરે કરે ને કરે, કેમ કે એણે નક્કી કર્યું છે કે મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું, એણે નક્કી કરેલું। એ જોઈ લે કે આ મારી નોટ છે તો કે તારી હાથે છું, સમજી જાય કે સાલો 5 + 1 = 6 ફરતો, એનું કામ નથી। એટલે કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે। બીજો નિયમ, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે? હમણાં ગણેશ ચતુર્થી અઠવાડિયું, શ્રાવણ મહિનો હતો, લીધો જ નહીં જરાય, રમઝાન ચાલે, કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 1 મિનિટ આમ કરજો, જીવવું છે, જીવવું છે। સાહેબ, છેલ્લા 1 વર્ષમાં 150 થી વધુ છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે। તમારા હાલ અહીંયા 4 જણ બેઠા છે આ કેમ્પસમાં। હમણાં અમદાવાદમાં 12મામાં 2 છોકરાને ટકા આવ્યા નહીં, નપાસ થયા, તો 2 છોકરા કાકડિયામાં ભૂસકો મારો। હું મારા વિટામિન સી નું શૂટિંગ ચાલતું ઊભો હતો, એટલે મેં શું કરો? અંકલ મરી જવું છે। મેં કીધું કેમ? ટકા જ નહીં આવતા, યાદ નહીં રહેતું, હવે ઘેર જશું માર પડશે, હું તો મરી જવું। મેં કીધું ના મરાય, ના ના અંકલ મરી જવું। મેં કીધું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે। પેલા ઘેર જતા રહ્યા। સાહેબ, જો પરિસ્થિતિ છોડીને ભાગ્યા ને તો ફરીથી ભગવાન ત્યાંથી જ શરૂ કરાવશે, માટે મથી લો, દોડી લો, મહેનત કરી લો, છોડશો નહીં, મહેનત ઈમાનદારીથી કરજો, આપણને ખબર જ નહીં। અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો, અચ્છા એવું હોય બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આલો, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે। એ કોઈના માટે ભેદભાવ કરતો નથી। આતંકવાદીઓ લે, ચોર લે, ડાકુ લે, મુખ્યમંત્રી કોઈ બી લે, જેટલો, અને સહેજ જો સિસ્ટમ બંધ થાય તો 6000 નો બાટલો ચડાવવો પડે, એમ મફત છે। તો એમ એટલી વેલ્યુ છે, પણ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે। ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન લગાવું તો બીજાની ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયાર હોય, હાલા નામ બીજાનું, નંબર બીજાનો। હમણાં મારા એક દોસ્તારના ઘરે બેઠો હતો ને, એની ઓફિસમાં તો ફોન વાગ્યો તો લખેલું આવ્યું તોફાન। એટલે મેં શું થયું? મને કે ઘેરથી આવ્યો। મજા કરે લોકો। અચ્છા, મારી વાઈફને હું ફોન કરું તો એના તરંગો તમને દેખાય? અચ્છા, તમારા કોઈના પણ ફોનમાંથી મારી વાઈફને ફોન કરો તો તરંગો દેખાય?
આટલા બધા લોકોના ફોનમાં 2,000 ફોન હોય અને બધા સાથે ફોન લગાવે તો કોઈના તરંગો દેખાય? તે ત્રીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે, અને બે વસ્તુની ફ્રીક્વન્સી સેટ થાય એટલે કામ કરતી થઈ જાય. તમે નક્કી કરો મારે બિઝનેસ કરવો છે, ભગવાનને જખ મારીને એની જગ્યા કરવી પડે, પણ નક્કી તમારે કરવું પડે. તમે નક્કી કરો કે મારે આ વખતે આ કામ કરવું છે, સાહેબ કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે, કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે. પણ આપણે હું કેવી રીતે કરું? તું મરી જા સાલા, તું ટાઈમ થઈ ગયો તારો. જે સાહેબ દુનિયાના 450 કરોડપતિઓને વાંચ્યા, દે ઓલ આર વન્સ અપોન એ ટાઈમ ઓલ આર કડકા. બધા કડકા હતા. સ્ટીવ જોબ્સને એની કંપનીમાંથી કાઢી મૂક્યો તો. એના ફોન લેવા દુનિયાભરમાં લોકો લાઈનોમાં ઉભા રહ્યા. હું શું કરું? તું ટ્રેન પર જતો રહે. આપણને ખબર જ નથી કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ તરંગો દેખાતા નથી, કોઈના પણ હોય, BSNL સિવાય ફોન જાય જ. પેલા આમ તો બાજુમાં હોય તો કે કવર જ બહાર છે. આ રહ્યો લાભ ઉભો સારો મારા હાથમાં જ છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ સરકારનું. સાલું કોઈ બોલવાનું નથી ખરેખર. સિંહના બચ્ચાઓ શોધીએ જે ગીરના જંગલમાં અંદર નાહી ગયા બધા, અને ઘેટાઓ રોડ ઉપર ખુલ્લે આમ ફરે. કાંટાની અદાલત બેઠી છે, લેવાને જુબાની ફૂલોની. ખબર છે એક સરસ ગઝલ છે. ખેર છોડો, આપણે પાછું આડા રસ્તે જતા રહેશું. ચોથી વાત, મેં જ્યારે એમ કહ્યું કે મેં આટલા સેમિનાર કર્યા મફત, તમે બધા તાળીઓ પાડી. કેટલો સારો માણસ છે. લાલીઓ લાભ વગર લોટે નહીં. ડફોલ નથી કે અહીંયા બકવાસ કરું. બિલકુલ મહત્વ, મારો એક એક મિનિટ કિંમતી છે સાહેબ. આટલી સ્કીમો ચાલે, આટલો બિઝનેસ કરું છું. આજે 4 યુનિવર્સિટીઓ, 1200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું. બામણભાઈ 1 રૂપિયો નથી, પણ કરવું છે બાપુ. ગમે તે થાય, ફેર છો બેંક લૂંટવી પડે, પણ ગુજરાતમાં એવી નોટો તો બનાવી છે કે દર વર્ષે 10,000 બિઝનેસમેનો તૈયાર થાય. એ તો કામ કરવું જ છે, ગમે તે થાય એ નક્કી કર્યું. અને નહીં થાય તો મારી ઇજ્જત નહીં જાય, તારી જશે બાપુ. આપણી નથી જવાની, તારી જશે. કુંવરબાઈનું મામેરું આ દેશમાં જ થયું હતું, ખબર છે ને? આ કોન્ફિડન્સનો સૌથી મોટો પુરાવો છે સાહેબ. ખાલી સાહસ કરો, હિંમત કરો, એકવાર ઊભા થાઓ કે આ કરવું છે. મેં જ્યારે કહ્યું કે મફત કર્યા તો મેં તાળીઓ પાડી. સાહેબ હું કેમ મફત કરું તમને ખબર છે? ગાળો નથી સાહેબ. તમને સફળ થવાનો સીધો સાદો હિસાબ આપી દઉં સાહેબ. તમારે જોઈએ છે શું એ જ ખબર નહીં. હાલતા પતે એટલે બસ શું ગરમી હે. હમણાં ઘેર જશો ને બૈરું લમણા લેશે. બધા ટેન્શનમાં, બધાને ચિંતા છે કે થશે શું. મને સાલી ગરમી કેમ લાગે ખબર છે? પહેલા તો ગરીબ હતો, ઘરમાં પંખોય નતો. હવે સાલું ટોયલેટમાં બી એસી લગાવે એટલે સાલું બોડી થોડું એવું થાય. અને ભગવાન બી કે વાપરી લે, નહીં કે સાલું પાછું લઈ લે. ભગવાનને એવું છે, જો જમા કરાવે ને તો બધું જતું રહેશે, એટલે વાપરી લેવાનું. આપણો તો એક જ ઉસૂલ છે, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, ટોપ જીવવું, મસ્ત જીવવું, જે થવું હોય થાય. તમને ખબર છે હમણાં યમરાજ ભુજમાં ફરવા નીકળ્યા હતા. તાર રાઘવ ને આ ભાઈ આયોજકો બધા તો લઈ ગયા ઘેર. બધું ખવડાયું, થાબડી પેડા બધું ખવડાયું. તો યમરાજ તો મેણો ચડ્યો, સૂઈ ગયા. તો ખિસ્સામાંથી કાગળિયું દેખ્યું તો પેલા રાઘવે તો ખેંચ્યું ખિસ્સામાંથી કાગળ. તો 30 જણને ઉઠાવવાના હતા ભુજમાંથી. બીજું જ નામ રાઘવનું. પેલો કે મરી ગયા સાલા, તો ગયા. એને તો બરાબર પગ દબાવીને યમરાજ તો સૂઈ ગયા. 4 વાગે યમરાજ ઉઠ્યા. ત્યાં સુધી પેલાએ શું કર્યું? બીજું નામ હતું, ચેકી મારીને છેલ્લું લખી કાઢ્યું કે આ સુધી તો પટાઈ દેશું, એટલે ભૂલી જાય. યમરાજ તો 4 વાગે ઉઠ્યા, ફરીથી પેલું જેન તે ખવડાવ્યું. પેલો યમરાજ કે દેખ ભાઈ, તે મારી બહુ સેવા કરી, હું તારા પર બહુ ખુશ છું. પહેલા હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવું છું. બોસ મોત આવશે ને, ચોથની પાંચમ નહીં થાય, જીવી લો સાહેબ. આપણે દુકાનમાં બોર્ડ મારી જે ઉધાર બંધ છે જિંદગીમાં, રોજ કાલ કાલ. વરસાદ આવે ને સાહેબ, પલળો. છત્રીઓને છપરા શોધશો નહીં, ભગવાન મળવા આવ્યો છે, પલળી લો. ન્યુમોનિયા થાય તો તેલ લેવા થાય, પણ મળી લો એને. એ આવ્યો અને ના આવે, આવતો જ નહીં.
કશું ગમતું જ નથી। હું કેમ મફત કરું છું? તમારે ઘઉં જોઈએ ને તો ઘઉં જ ઉગાડવા પડે, બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા। તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો। અને ગણપતિ દાદા શું કરે છે? તમે જે વાવો એ 5 ગણું, 10 ગણું, 50 ગણું, 100 ગણું યોગ્ય સમયે પાછું આપે છે। સાચું કે ખોટું? અચ્છા, હવે તમે કાંટા વાવો, થુવરિયા વાવો અને માનતા માનો ગણપતિ બાપા ગુલાબ ગુલાબ ગુલાબ, ગુલાબ આવી જાય? હેર તો અંબાજી જઈશ, આવી જાય? એક ધોળો ચોખ્ખો નહીં ખાવું, ઘણા એવી ટોપરું નહીં ખાવું, એટલે તારા બાપા ટોપરું નહીં ખા, શું ઉઠકી જવાનું હતું? હા, બોગસ માનતાઓ બી બધી લાખ જોઈને કરે। ભગવાન બી 2 ધોકા વધારે મારે। આ લોકો જે માનતાઓ માને ને તો ભગવાન એવા ધોકા મારે ને એ લોકો સૌથી વધારે દુઃખી એટલે જ હોય કે ભગવાન તું સાચો હોય તો આમ થજે, એટલે એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે। એટલે કે માતાજીનો હાથો છે, માતાજી તારી નોકર છે। જે આપણે ધંધા ચાલુ કરે, ભગવાન બી ઉપર બેઠો તો હશે કે સાલી જેને મેં બનાવ્યો મને રોજ બનાવે। તમારે જે જોઈએ વાવવું પડે ને જે વાવો ને એ જ ઉગે। બોલો, હવે તમે મને કહો, હું રોજ મહિનામાં સાહેબ અત્યારે 28 સેમિનાર કરું છું 30 દિવસમાં, બિઝનેસ રખડી પડ્યો, પણ લોકોનો એટલો પ્રેમ છે અને મને પણ એમ થાય કે યસ, હું રોજ 2000 5000 માણસને હસાવું, ભયમુક્ત જીવનની વાત કરું, મસ્ત જીવવાની વાત કરું, ખુશખુશાલ રહેવાની વાત કરું, પ્રગતિની વાત કરું, તો બોલો ગણપતિ દાદા મને રાખે કે ના રાખે? એટલે હું મફત કરું છું સાહેબ। જે જોઈએ તે કરો। આ ગણપતિ બાપાને બેસાડ્યા છે તેની પાછળનો આપણો હેતુ બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ, એની પાછળ કોઈ હિડન એજન્ડા હોવો જોઈએ નહીં। જે કરો તે ચોખ્ખું, ભગવાન બધું જ જોવે છે। મારે મારા ગામ, તમે જુઓ ગણેશ ચતુર્થી મારા જેવી નોટને કોઈ બોલાવ્યા પહેલા લોકો છે, મને જનરલી લોકો બીજી વાર બોલાવે નહીં, સાલો બધું બગાડીને જશે, પણ મને બોલાયો તો એ લોકો ચાહે છે કે સમાજમાં સંજયભાઈની વાત લોકો સુધી પહોંચે। હું મારા ઘેર એકલો બેઠો બેઠો પીપોડી વગર કેટલે પહોંચે, પણ અહીં આવું તો હું આજે 5000 લોકોને સાથે મળી શકું છું। તો એનો મતલબ શું છે કે જે જોઈએ તે કરો સાહેબ। મેં સ્મશાનોમાં વૃક્ષો વાયા છે, મેં નદીઓ સાફ કરી છે, મેં મંદિરો સાફ કર્યા છે, મેં અદ્ભુત કામ કર્યા છે। બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલાં 100 જમા કરાવવા પડે, બાકી બેલેન્સ ના હોય, બાપા મેનેજર હોય ને તો એ ચેક રિટર્ન આવે। આ આપણે વાત સમજતા નથી, આપણને ખબર જ નથી કે આપણે કરીએ છીએ શું। બસ પૈસો અને સેક્સ આ 2 માટે આખી દુનિયા દોડે છે અને કોઈને મળતું નથી। પૈસા અને સેક્સ આ 2માં તાકાત હોત ને તો સાહેબ બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત। ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, એ જરૂરી છે, પણ કેટલા? પહેલા પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, પોતાના સમાજ માટે જીવો, અને 50 વર્ષ જેવા થાય ને સાહેબ, જે સમાજે આપ્યું ને એને બધું પાછું આપવાનું ચાલુ કરો। આનું નામ જીવન। આપણે નથી કરતા। 80 વર્ષનો કાકો બી બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું, સાલા મરી જાય ને કેટલા ભેગા કરશે? અમારા માટે રાખ થોડા। એ દિલ માગે મોર, ભિખારી મોટો થતો જ જાય। માણસને ખબર જ નથી સાહેબ, કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી। ખબર છે કે શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા। બોલો, રાત્રે ઊંઘ્યા, ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું? એટલે ટોપ સિરિયલ આવે, જોજો બધા, મને તો खूब ગમે ચાલે। तो बस दोस्तों, आज की वीडियो में बस इतना ही। उम्मीद करते हैं ये वीडियो आपको पसंद आई होगी। चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर बेल आइकन को जरूर दबाएं। वीडियो देखने के लिए धन्यवाद।